સોફ્ટવેરમાં એકમ કસોટી એટલે કે સામયિક કસોટીનું માળખું અને ગુણની એન્ટ્રી કરવા માટે પરીક્ષા મેનુમાં માળખું અને 4 નંબર એકમ સામયિક કસોટીનું માળખું તેમાં ક્લિક કરીશું. ધોરણ પસંદ કરીશું, વિષય પસંદ કરીશું, કઈ કસોટી છે, કુલ 5 કસોટી છે તેમાંથી પહેલી કસોટી છે, એની તારીખ અને માર્ક્સ. અહીં ગુણ તમે 25, 50 જે આપણા નિયમ પ્રમાણે લેવાના હોય તે એન્ટર કરી શકીશું. ત્યારબાદ સેવ કરીશું. આ રીતે જે તે ધોરણની દરેક વિષયની કુલ 5 કસોટીઓ તેના માળખા અહીંથી આપણે એડ કરીશું. ત્યારબાદ માળખા પ્રમાણે ધોરણ વાઇઝ વિદ્યાર્થીની એકમ કસોટીના ગુણની એન્ટ્રી કરવા માટે ગુણની એન્ટ્રીની અંદર એકમ સામયિક કસોટીમાં જશું. ધોરણ પસંદ કરીશું, વર્ગ, કસોટી નંબર અને વિષય જે માળખામાં નાખેલો છે તે અહીંયા ઓટોમેટિક આવી જશે. કુલ ગુણ પણ આવી જશે. અહીં આપણે ઓકે ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર કરીશું અને લાસ્ટમાં સેવ કરીશું. આવી રીતે દરેક વિદ્યાર્થીની એકમ કસોટીના ગુણ એની આપણે એન્ટ્રી અહીંયા કરી શકીશું. જેના આધારે વાર્ષિક પરીક્ષામાં આંતરિક ગુણમાં જે પ્રથમ અને બીજી આંતરિક ગુણની 5-5 માર્કમાં કન્વર્ટ કરવાના આવે છે તે આ એકમ સામયિક કસોટીના ગુણના આધારે ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે. તો આ રીતે આપણે આ વર્ષની 5-5 એકમ કસોટીના માળખા અને ગુણની એન્ટ્રી નાખવાની રહેશે.